આ કપાસ પણ તળવા મળ્યો છે મિત્રો। આમ જુઓ છીંડવા ફાટવાની તૈયારી થઈ ગઈ છે ફૂલ કે થઈ ગયા છે આપણે ઓલરેડી। અને કારણ કે હમણાં આનાથી બહુ હેરાન છે, 2 રાઉન્ડ માર્યા હમણાં છતાં પણ કાંઈ રિઝલ્ટ આવ્યું નથી મિત્રો। હાલા માતાજી મિત્રો, જય સિયારામ। કેમ છો બધા? મજામાં જ છો? તો આપણે ફરીવાર એકવાર નવા વિડીયો સાથે આવી ગયા છીએ અને આજનો વિડીયો બહુ જ મસ્ત ખાસ થવાનો છે મિત્રો। વિડીયોના છેલ્લા એન્ડ સુધી બન્યા રહેજો। આપણે આજ મસ્ત વાડીનો વ્યૂ નજારો અને આપણે થોડુંક દવા છાંટવાનું કામ ચાલુ છે ને દવા પણ શેની છે એ હું તમને આગળ બતાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। અને આજ આપણે ખાસ આમ જુઓ આની ઉપરથી હું જે કાતરા ઉતારતો હતો તમને નહીં દેખાતું, તમે સૂર્યપ્રકાશ પડતો હોય છે ને એટલે મિત્રો હું તમને આ બાજુથી આમ બતાવી દઉં કે જુઓ મસ્ત મજાના ચકલાનો કલરવનો અવાજ આવે છે અને આ બધા એમાં કાતરા છે મિત્રો, તમને નહીં દેખાતું હોય। અને આ બાજુની સાઈડમાં આપણી વાડી છે, તો હું વાડી પણ બતાવું વાલા। મિત્રો ડેટકા પણ બેઠા છે મિત્રો, પદક બનીને મિત્રો તમને આ સાઈડમાં ડેટકો દેખાય તો નીચે કહેજો કમેન્ટમાં જો દેખાય મિત્રો। जो आ बैठो बरोबर एग्जैक्ट मेरी आंगली नीचे। थोड़ी बहुत हिंदी आती है मित्र मुझे, અને કીડીયું પણ બહુ છે વાલા। અને સામેની સાઈડમાં પણ 3 ડેટકા બેઠા છે મિત્રો, ઓલા ખૂણો સામેનો રહ્યો ને અને પાણી આપણે આટલું ઉપર આવી ગયું છે। પણ દુઃખની વાત તો એ છે પણ કે વરસાદ ધાર્યો એવો વરસ્યો નથી વાલા, એટલે થોડુંક નબળું રહી જવાનું વણ। કાંઈ વાંધો નહીં, આપણે 2 દાર 2 વાડી છે, 20-25 વીઘાના ઘઉં થઈ જશે આરામથી। તો ચાલો મિત્રો બન્યા રહેજો આગળ સુધી, આપણે હું તમને બતાવું કે આપણે દવા શેની મારી રહ્યા છીએ। તો આપણો ગજબનો નજારો। તો મિત્રો આપણે અત્યારે જુઓ ફોર્મ ખાલી થઈ ગયો છે ને આ બાજુ ભૂંડણો પણ ઘણું બગાડ્યું છે એવું લાગે છે કે મિત્રો, આમાં ભૂંડ એવાયા થયા છે છીંડવા ખાવા માટે। અને તમે જોઈ શકો છો આમ એક પાટલું એવું નથી કે એમાં ભૂંડ નથી આવેલા। જુઓ મિત્રો, તમને કદાચ નહીં દેખાતું, જુઓ મિત્રો આ છે ભૂંડના ખગડ મિત્રો, જુઓ આર્યને ફૂલના ખગડ છે મિત્રો। આમાં કારણ કે આમાં ઝીંડવા ખૂબ જ માત્રામાં પાકી ગયા છે, નીચે જે પહેલાંના ઝીંડવા લાગેલા છે ને એ બધા પાકી ગયા છે, એટલે ફૂલ ખાવા માટે એવાયા થયેલા છે। અને આપણે બની શકીએ ત્યાં સુધી આપણે આમાં ધ્યાન રાખવું, રખોલું કરવું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે, કેમ કે કપાસમાં ભૂંડનું રખોલું ક્યારેય થતું નથી મિત્રો। છતાં પણ આપણે પાટલે બત્તી ફેરવવાની કોશિશ કરીએ છીએ। જુઓ ને હજી ઘણું બધું બાકી છે, આમ દવા છાંટવાનું પણ। કપાસ પણ પીળો થોડોક થવા મળ્યો છે, ખાતર વાવ્યું નથી, માથે જોઈ એવો વરસાદ પણ નથી થયો મિત્રો। દુઃખની વાત તો એ છે મોટામાં મોટી, કારણ કે જુઓ કપાસમાં રોગ તો અત્યારે નથી, રોગ નથી મિત્રો, પણ આમાં પાણીની જરૂર છે, કારણ કે આપણે ડીએપીનું યુરિયા અને એક બીજું સલ્ફર પોટાશ બધું આપણે ખાતર વાવ્યું છે ને, અને માથે વાવ્યા પછી પાણી પાવાનું ચાલુ કર્યું હતું, એમ તો 7-8-10 પાટલા જેવું પાઈ દીધું હતું આપણે, પણ વરસાદના અભાવે પાછું પાણી બંધ કરી દીધું, એટલા પાણીની જરૂર છે અને સખત ખૂબ જરૂર છે મિત્રો, એમ કહેવાય ને કે બહુ જોરદાર જરૂર છે આમાં। ચાલો આપણે હજી આગળ હાલા જઈએ અને તમને બતાવતો જાવ આપણો વ્યૂ। તો મિત્રો નીચે જોવો ને તો આવડા ઝીંડવા થઈ ગયા છે આપણે ઓલરેડી, અને સાપકા પણ બહુ ખરે છે મિત્રો। જુઓ નીચે પીડ્યા તમને દેખાતા હશે, જુઓ સાપકા તમે ઊભા પાટલામાં નજર મારો ને મિત્રો તો આમ જુઓ ઢગલા ચડી ગયા વાલા, આમ જુઓ દેખાય મિત્રો, ઢગલા થઈ ગયા છે મિત્રો સાપકાના। અને ખરે એટલું આમ જુઓ
જુઓ મિત્રો, આવું બધું નુકસાન થાય છે અત્યારે. તો આને કઈ દવા મારવી મિત્રો, આને અટકાવવા માટે જરાક કોમેન્ટ કરીને કહેજો ને પ્લીઝ. કે હમણાં આનાથી બહુ હેરાન છે. 2 રાઉન્ડ માર્યા હમણાં છતાં પણ કાંઈ રિઝલ્ટ આવ્યું નથી મિત્રો. હાલા જુઓ, દેખાય મિત્રો, આવું છે બધું દેખાય તો કહેજો વાલા. ચાલો આપણે આગળ મિત્રો. આમ જુઓ, છીંડવા ફાટવાની તૈયારી થઈ ગઈ છે ફૂલ. વિડીયોમાં આટલું મિત્રો. આપણો બ્લોગ જોયો હોય, પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આપણે નવા વિડીયો સાથે કંઈક અલગ અંદાજમાં. અને જરાક પણ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. અને ખૂબ મોટિવેશન મળશે મને મિત્રો. અને પડખે નીચેની સાઈડમાં હાઈપ બટન છે કોમેન્ટમાં, તો હાઈપ કરી જરાક પોઈન્ટ વધારજો. જય માતાજી, જય સિયારામ. મળીશું આગલા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.